એક અમારે વિડીયો શૂટ કરવાનો છે, એનું પ્લાનિંગ કરું છું બેઠો બેઠો શાંતિથી શું કરું, શું બોલવું. મને એમ થાય છે કે વિડીયો હું ઉતારું છું, પણ એ વ્યક્તિ માટે પણ મારે શું કહેવું, શું ન કહેવું ગાઈસ હું વિચાર કરું છું. અને એ વિડીયો મારે ઉતારવાનો છે. એ શેના ઉપર છે વિડીયો એ તમને થોડાક જ દિવસમાં તમને ખબર પડી જાય. તો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ગાઈઝ, અત્યારે આપણી સવાર પડી ગઈ છે અને આપણે નાસ્તો બાસ્તો કરી અને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને આજનો બ્લોગ અહીંયા સ્ટાર્ટ કરી નાખ્યો છે. ને ગાઈઝ, આજે આપણે બ્લોગ એટલા માટે સ્ટાર્ટ કર્યો છે કારણ કે આજે જોબ ઉપર જવાની રજા છે ને આપણે આજે બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો છે. ને આખો દિવસ આપણે આજે બ્લોગ શૂટ કરવાનો છે ને શું કરીશ, શું નથી કરતો એ તમને બધું તમને બતાવીશ. ને આજે આપણે બ્લોગ બહુ મોટો રહેવાનો છે કારણ કે કોઈક માણસો મને કહે છે કે તમે બ્લોગ બહુ નાના નાના ઉતારો છો, થોડાક મોટા મોટા ઉતારો. તો આજે આપણે આખો દિવસનો બ્લોગ શૂટ કરવાનો છે ને શું કરું, શું ન કરું તમને બધું બતાવીશ. ને આજે આપણે છે ને જોબ ઉપર સન્ડે છે એટલે કે આજે રજા છે એટલા માટે ને આખો દિવસ આપણે બ્લોગ શૂટ કરવાનો છે. ને ગાઈસ, ફોલોવર્સ આપણે નાના જ છે પણ બહુ હાલ છે આપણે તો, આપણે કંઈ વાંધો નથી, ફોલોવર્સ જ છે. જો ફેસબુક છે એમાં કાંઈક 166 જેટલા છે ને બીજા જે ઇન્સ્ટાગ્રામ છે એમાં 445 છે અને યુટ્યુબમાં છે લગભગ કેટલા, યુટ્યુબમાં તો શાયદ 195. હા ઓકે, 195 છે. પણ આપણે કાંઈ એવું નથી કે ફોલોવર્સ હોય તો આપણે બ્લોગ ઉતારીએ. એમ એવું છે કે હમણાં 2 મહિના જેવું થઈ ગયું છે પણ બ્લોગ આપણે શૂટ કરીએ છીએ પણ ફોલોવર્સ કે સબસ્ક્રાઈબર કે કાંઈ વધતું નથી ગાઈસ, ને વ્યૂ બહુ ઓછા આવે તો આપણે એમ થાય કે બ્લોગ શૂટ કરવાનું બધું બંધ કરી દઈએ. પણ એવું નથી કરવાનું, આપણે કન્ટિન્યુ હલાવવાનું છે. હાલતું નથી તોય તે આપણે ફૂલે ફૂલ બાકાજીકી બોલાવવાની છે સોશિયલ મીડિયામાં આપણે. બરોબર બોલાય બરોબર એમ. તો ગાઈસ, વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. ચલો આપણે આગળ મળીએ. તો ગાઈસ, અત્યારે વાગી ગયા છે 10 ને જોઈ લો આપણું મસ્તીનું ગાર્ડન કેટલું લીલું લીલું છે. ને ગાઈસ, આ શેનું ઝાડ છે ને જરાક મને કોમેન્ટ કરીને કહેજો કારણ કે મને ખબર નથી આ શેનું ઝાડવું છે ને એ. ને ગાઈસ, જો અત્યારે આ છે આપણી નોઝર. આપણે બધે કોર અત્યારે પાણી છાંટવાનું છે કારણ કે પાણી છાંટવાવાળા ભાઈ અત્યારે આવ્યા નથી એટલા માટે આપણે અત્યારે પાણી છાંટવાનું છે. ને બધાય કોર પાણી અત્યારે છાંટવાનું છે આપણે. ને આ બધી જગ્યાએ પાણી છાંટવાનું છે. કેટલું મસ્ત લીલું લીલું છે ગાઈસ. ને આ એક ઝાડ છે ગાઈસ, મને ખબર નથી, જરાક તમે મને કોમેન્ટ કરીને કહેજો. બધા એમ કે સોપારીનું ઝાડ છે, સોપારીનું ઝાડ છે, પણ હું માનતો નથી કારણ કે એ ઝાડ સોપારીનું મને લાગતું નથી. તો તમે જરાક મને કોમેન્ટ કરીને કહેજો કે શેનું ઝાડ છે ને એ. અમારા ભાઈ જોઈ લો, કેરી લાવ્યો નાની એવી, જો કેવી થઈ ગઈ, પાકી ગયો, કેરી લાવ્યો છે. ને મમ્મી જોઈ લો જમવાની તૈયારી કરે છે અત્યારે બનાવવાની. તો ગાઈસ, જો મમ્મી અત્યારે શાકભાજી બનાવે છે, રીંગણા બટેટાનું શાક ને આનું શાક બનાવવાનું છે. આને શું કહેવાય મમ્મી, આને શું કહેવાય? સીપડું કહેવાય, સીપડું. અમારો ભાઈ જો કેરી ખાય, પાકી પાડી છે અત્યારે. તો ગાય છે ને કેરી પાડી છે ને આપણી સોડા જે એને પડી છે જો ફૂટીની સોડા મને તો દેખ છે. તો એને કેરી પાડી છે તો હાલો આપણે કેરી ખાઈ લઈએ ને સોડા પી લઈએ પછી વિડીયો બનાવીએ પાછો. તો ગાઈસ, અત્યારે હું તમને એક વસ્તુ બતાવું છું, જોઈ લ્યો છે ને. આ શું છે તમને ખબર છે? આ મોસંબી છે, મોસંબી નાની નાની છે. હમણાં 2-3 દી પહેલાં આની આ 4-5 ઉગી હતી, પીળી થઈ ગઈ હતી, પછી અમે ઉતારી લીધી, પછી ખાઈ ગયા. બહુ મીઠી હતી એટલે ઓલી ખાટી મીઠી આવે ને એવી હતી થોડીક. ને અત્યારે મારા પગ જો કેટલા બધા બળે છે આમ, અત્યારે ફૂલે ફૂલ છે અત્યારે તડકો. અને આપણે અત્યારે જમી લેવાનું છે. તો ચલો આપણે પેલા ઘરમાં જઈએ ફટાફટી કારણ કે બહુ તડકો લાગે છે, પગ બળે છે. જો હાલો જઈએ. તો ગાઈસ, આપણે જમવાનું તૈયાર થઈ ગયું છે અને અત્યારે બપોરના 12-12:30 જેવું થઈ ગયું છે. અને અમારે જો રીંગણા બટેટાનું શાક બની ગયું છે મારા ઘરે, મસ્તીનું રીંગણા બટેટાનું શાક. પછી આ બે તમે કીધું હતું ઓલું શું કહેવાય મમ્મી, આ એનું શાક છે સીપડું. આ સીપડાનું શાક છે, ભાત, સલાડ, રોટલી. ચલો ગાઈસ, આ બધું બની ગયું છે. હવે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે, શાંતિથી જમી લઈએ. તો ગાઈસ, આપણે બપોરે નવરા થઈ ગયા છીએ, સાવ નવરા, કાંઈ ધંધો નથી અત્યારે આપણે. ને જો પાણી છાંટી દીધું છે મસ્ત, હળવું પાણી છાંટ્યું છે કારણ કે બહુ આમાં ભીનું ન કરાય કારણ કે પછી આપણે હાલવાનું હોય અહીંયા ઉપર ને ઉપર. ને ગાઈસ, અત્યારે અમે જમી લીધું છે, જમી કાઢવી અને સાવ ફ્રી થઈ ગયા છીએ. મમ્મીની લોકો સૂઈ ગયા છે અને આપણે શાંતિથી બેઠા છીએ. એક અમારે વિડીયો શૂટ કરવાનો છે, એનું પ્લાનિંગ કરું છું બેઠો બેઠો શાંતિથી શું કરું, શું બોલવું. મને એમ થાય છે કે વિડીયો હું ઉતારું છું પણ એ વ્યક્તિ માટે પણ મારે શું કહેવું, શું ન કહેવું ગાઈસ હું વિચાર કરું છું. અને એ વિડીયો મારે ઉતારવાનો છે. એ શેના ઉપર છે વિડીયો એ તમને
થોડાક જ દિવસમાં તમને ખબર પડી જશે કે એ વિડીયો શેના માટેનો હું શૂટ કરું છું. કારણ કે ગાઈસ વિડીયો શૂટ કરું છું ને તો મને એમ થાય છે કે શું કરું શું ન કરું એમ. આમ બોલું ને તો મને એમ થાય કે યાર આ સ્પીચ બરોબર નથી, આમ છે તેમ છે, ઘણું બધું આમ બહુ બધું આમ ઓલું થાય છે. પણ કાંઈ વાંધો નહીં, આપણે મહેનત કરવાની છે, વિડીયો શૂટ કરવાનો જ છે. પણ એમને કહેવાનું નથી કોઈને કે આ વિડીયો શેના માટેનો છે, એ વ્યક્તિ માટેનો છે વિડીયો. પણ એને કહીશ નહીં કે શું છે એ વિડીયોમાં. પણ થોડાક જ દિવસમાં તમને બધાને ખબર પડી જશે કે શેના માટેનો વિડીયો મેં શૂટ કર્યો છે. ને ગાઈઝ અત્યારે તો છે ને આપણે કેરી પાડવાની છે. જો ઉપર કેરી છે, પણ મને એમ થયું કે અત્યારે કેરી પાડું, કારણ કે કોઈ છે નહીં અત્યારે. કારણ કે બધા છે ને વયા ગયા એટલે નવરા હોઈ ગયા છે બધા હોવાની રીતે. તો આપણે એકલા બેઠા છીએ તો કેરી બેરી તો પાડવી જોઈએ ને. કેરી બેરી પાડ્યા. ખો કેમ કહેતું હશે કે આ વાત ચેન્જ કરી નાખી. ચેન્જ નથી કરી, પણ વિડીયો શૂટ કરવાનો છે આપણે. પણ એની પ્લાનિંગ કરું છું હું, કારણ કે મને કાંઈ મગજમાં આવતું નથી કે કાંઈક આંબામાંથી એકાદી કેરી બેરી પાડું ને તો એમ થાય કે નહીં હો ભાઈ કેરી બેરી પાડી લીધી, તો હવે આપણે એકાદી કેરી બેરી પાડશું ને પછી આપણે વિડીયો પાછો શૂટ કરશું. કારણ કે એ વિડીયો શૂટ કરવા માટે છે ને બહુ આમ પ્લાનિંગ જોઈએ ને સ્ટેન્ડ જોઈએ. સ્ટેન્ડ નથી વિડીયો માટે, એટલા માટે વિડીયો શૂટ કરી શકતો નથી. કારણ કે સ્ટેન્ડ આવી જાય ને આપણા માટે તો એ વિડીયો શૂટ થાય એમ છે. બાકી ત્યાં સુધી વિડીયો શૂટ થાય એવો છે જ નહીં. બહુ આમ પોસિબલ નથી. એમ પોસિબલ જ કહેવાય ને, શું કહેવાય મને નથી ખબર જે હોય એ. તો આપણે અત્યારે કેરી પાડવાની છે. આ જો આંબામાં કઈ ગઈ કેરી, એલા અહીંયા કંઈ હતી સોરી, અહીંયા સોરી દેખાય તમને છે ને, ગોળ કેરી જોઈ. તો અત્યારે પાડવાની છે ને ખાવાની છે. ચલો પહેલાં તો એકાદી બે કેરી પાડી લઉં હું એકલો પડે તો, બાકી કાંઈ નહીં. ચલો તો ગાઈસ અત્યારે આપણે ગાડી ધોઈ નાખી છે અને અમારા ભાઈ જો સાફ કરે, સાવનભાઈ ફૂલ બાકાજીકી કરે છે ગાડી. તો ગાડી કેટલી મસ્ત કરી નાખી, નવી અમારી 2 વ્હીલર. જો અમારા સાવનભાઈ સાફ કરે છે બેઠા શાંતિથી. આમ જો કે કેટલો બધો કાટ લાગી ગયો અહીંયા એનો છે. એ 4 વ્હીલનો સ્પ્રે છે, 4 વ્હીલનો છે, આ નો હાલે ના. તો ગાઈસ અત્યારે ગાડી સાફ કરી નાખી છે, તો પેલા આપણે થોડીક લૂસી નાખીએ. તો ગાઈસ અત્યારે આપણે નવરા થઈ ગયા છીએ, ગાડી બાડી ધોઈ નાખી છે ને બધું રેડી કરી નાખ્યું છે ને હવે આપણે નાવા જવાનું છે. નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જઈએ પછી મળું. તો ગાઈસ અત્યારે જોઈ લો, નાહી ધોઈને મસ્ત રીતે કમ્પ્લીટ થઈ ગયા છીએ અને હું કાંઈ માથામાં તેલ નાખતો નથી, એટલે મારા વાળ જો કેવા થઈ ગયા ખહુરિયા જેવા જ લાગે. નાહી નાખીએ ને તોય તે પણ કાંઈ વાંધો નહીં, મસ્ત જ લાગે છે આપણા માટે. તો ગાઈસ અત્યારે આપણે બહાર જવાનું છે, કારણ કે થોડું કામ છે એટલા માટે જવાનું છે. તો હું આપણે અડધી પોણી કલાક રહીને પાછો આવું છું. અત્યારે વાગ્યા છે 5 ને હજી તો આપણે થોડો વિડીયો શૂટ કરવાનો જ છે, કારણ કે હજી થોડુંક બનાવવાનું છે બધું ઘણું બધું. તો ગાઈસ અત્યારે થોડીક વાર બહાર જવાનું છે, કારણ કે થોડું કામ છે ને એટલા માટે જવાનું છે બહાર. તો ચલો બહાર જઈએ ને પછી થોડીક વાર રહીને આવું, કારણ કે ત્યાં બહુ જરૂરી કામ છે, જવું પડે એમ જ છે. અને ત્યાં વિડીયો શૂટ ન કરાય એવું છે, એવી જગ્યા છે ત્યાં. કારણ કે એ કહેવાય એવી નથી આમાં બ્લોગમાં, કારણ કે બહુ બધું ખાસ છે એ બધું. તો ગાઈસ ત્યાં વિડીયો શૂટ એટલે કે ત્યાં ફોન જ અલાઉડ નથી, ત્યાં ફોન બહાર મૂકીને જવાનું છે, એટલા માટે ત્યાં હું ફોન નથી લઈ જતો, બરાબર. તો ગાઈસ આપણે વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા ગાઈસને. ચલો મળીએ આપણે પછી. તો ગાઈસ અત્યારે ઘરે આવી ગયા છીએ અને મારા સાવનભાઈ જોઈ લો પાણી પીવે છે અત્યારે ફ્રીજમાંથી, સોડા નથી. તો ગાઈસ અત્યારે જવાનું છે આપણે બહાર, પાછું જવાનું છે સાવનભાઈ લેવા આવવાનું છે. હજી વાર છે થોડી, પાછું આવવાનું જોઈ લો. પાક કાઢે છે ભાઈ, સોડા કાઢું, સોડા ઠંડી થવા મૂકું. સોડા કાઢે છે, સોડા ઠંડી થવા મૂકે છે અત્યારે. જોઈ લો દાવત કોણ આવશે લેવા? આવજો તું. જોઈ લે સોડા, હું નહીં આવું લેવા. તો ગાઈસ એને પાછો લેવા આવવાનો હજી. નહીં લેવા આવું કોઈ નહીં, કાંઈ તૂટી જાય કુકર બંધ. તો ગાઈસ અત્યારે વાગી ગયા છે 7 અને હું ઘરે આવી ગયો છું, કારણ કે ત્યાં ગયો હતો ને તો બહુ બધું કામ હતું ને ત્યાં જઈને ઘડીક વાર સૂઈ ગયો હતો. અને અત્યારે આપણે જો કેરી પાડી છે, આપણે જોઈ લ્યો છે ને મોટી જબ્બર. તો ગાઈસ અત્યારે કેરી પાડી છે આપણે 6:30 જેવું થઈ ગયું છે, પણ અત્યારે કેક કેરી પાડી છે, હવે ખાઈ લેવાની છે. અને ખાઈને હજી એકવાર હું નાહી નાખું, કારણ કે બહુ આમ કંઈ મજા નથી આવતી, એટલે પહેલાં તો નાહી નાખું પછી બધાને મળું. તો ગાઈસ આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને મારા ભાઈ જોઈ લો પાટલો હરખો કરે છે, તૂટી ગયો છે.
એક પાયો નીકળી ગયો ફેવિકિટથી હરખો કરે છે નો થાય સાવન થઈ જાય હવે ફેવિકિટ લગાડે મારો ભાઈ તો ગાઈસ મારો ભાઈ ફેવિકિટ લગાડે છે આપણે દીવો પરથી કમ્પ્લીટ કરી નાખ્યા છે અને અમારા મમ્મી જમવાનું બનાવે છે ત્યારે જોઈ લો ટમેટાની સબ્જી થાય છે મારી મમ્મી નારિયેળ ખાય છે અત્યારે તો ગાઈસ અત્યારે દીવાબત્તી કમ્પ્લીટ કરી નાખ્યા છે અને બધું કમ્પ્લીટ કરી નાખ્યું હવે આપણે અત્યારે વાગી ગયા છે કેટલા ખબર છે ઘડિયાળે નથી અહીંયા ગઈ 7 7:30 જેવું થઈ ગયું છે પછી બ્લોગ ઉતારીએ હું કહું થઈ ગયો ને મમ્મી એમ કહે છે જયદેવભાઈને ફોન કરો તો હાલો એને પેલા ફોન કરી લઈએ એ હા બોલાવો હાલો એને પેલા ફોન કરી લઈએ જયદેવભાઈને ચલો ઓકે તો ગાઈસ આપણે આ વિડીયો આજે અહીંયા સુધીનો રહેવાનો છે અને ગાઈસ જમવાનું કમ્પ્લીટ થઈ ગયું છે અને આપણે અત્યારે જમી લેવાનું છે અને ગાઈસ આપણા સબસ્ક્રાઈબર હાવ અત્યારે ઓછા છે જેણે સબસ્ક્રાઈબ ન કર્યું હોય પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા અને આપણે આવા નવા વિડીયો બનાવવાના છે લોંગ બહુ મોટા વિડીયો બનાવવાના છે અને થોડી શરમ આવે પણ બધી કાઢવાની જ છે આપણે બધી શરમ અને થોડા વિડીયો શૂટ કરવાના છે આપણે અને બસ વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા અને સપોર્ટ આપવાનું તો ભૂલતા જ નહીં આપણે ફૂલ બાકાચીકી બોલાવવાની છે હજી આપણે આગળ સ્ટેપ બાય સ્ટેપ કારણ કે આ બધી શરૂઆત છે એટલે થોડુંક તો ઓલું કષ્ટી પડે છે કાંઈ વાંધો નહીં આપણે ભોગવી લેવાની છે વ્યૂ ઓછા આવે છે સબસ્ક્રાઈબર નથી બસ ગાઈસ એ બધું સરખું થઈ જશે કાંઈ વાંધો નહીં ને ગાઈસ ચલો આ વિડીયો જ અહીંયા સુધીનો રહેવાનો છે બધાને બાય બાય જય માતાજી એન્ડ જય શ્રી કૃષ્ણ ચલો બાય બાય